રોકડ પ્રવાહ પત્રક એમાં દાખલા નંબર 31. તો દાખલા નંબર 31 આપણે જોવાના છે. તો દાખલા નંબર 31ની શરૂઆત કરીએ. તો વાંચું છું. રકમ વિનીત કંપની લિમિટેડના 31/3/10 અને 31/3/11 ના ટૂંકાવેલ પાકા સરવૈયા નીચે પ્રમાણે છે. તો આ પાકું સરવૈયું આપ્યું છે આપણને. પછી દાખલામાં શું કીધું છે? જો આ પાકું સરવૈયું, પછી વધારાની માહિતી આપી છે. તો વધારાની માહિતી પરથી આપણે પહેલાં એ ડિસાઇડ કરી દઈએ. પહેલાં તો રોકડ પ્રવાહ પત્રક અહીં જોઈ લખ્યું છે કે હિસાબી ધોરણ 3 પ્રમાણે 31/3/11ના રોજનું રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. તો રોકડ પ્રવાહ પત્રક તો આપણે બનાવવાનું જ છે. પછી જવાબના ભાગરૂપે ફક્ત ઇક્વિટી શેર હોલ્ડરોનું ખાતું અને કાયમી મિલકતોનું ખાતું. તો બે ખાતા બનાવવાના કીધા છે, પણ આપણે બીજા બધા ખાતાની કેટલીક જરૂરિયાત હોય છે, એટલે ના છૂટકે પણ એ આપણે બનાવતા હોય છે. તો અહીં બધા ખાતા બનાવવાના છે. તો કયા કયા ખાતા બનાવવા? આમ બે જ ખાતા બનાવો તો પણ ચાલે, પણ ડાયરેક્ટ ખબર પડતી હોય તો સમજો આપણે બધા જ બનાવીએ છીએ. ટેવ એવી જ પાડીએ કે આપણે બધા ખાતા બનાવીએ. તો ચાલો, પહેલું જ છે વર્ષ 2010-11 દરમિયાન રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાના 5% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા. તો પહેલું જ છે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું, પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું. બરાબર. પછી આ હેતુ માટે સામાન્ય અનામતમાંથી 2 લાખના મૂડી પરત અનામત, તો સામાન્ય અનામતનું ખાતું અને મૂડી પરત અનામતનું ખાતું. તો તમે જોઈ શકો પહેલામાં જ. ત્યારબાદ કંપની મૂડી પરત અનામતમાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને પૂર્ણ ભરપાઈ બોનસ શેર આપવાનું. તો તમે જોઈ શકો કે પહેલાંની જ અંદર તમે કેટલા 5 ખાતા તમને અહીંયા જ તમને જોવા મળે. જો પહેલું છે પ્રેફરન્સ શેરનું ખાતું, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું, સામાન્ય અનામતનું ખાતું, મૂડી પરત અનામતનું ખાતું, પછી મૂડી પરત અનામતમાંથી ઇક્વિટી શેર હોલ્ડર, તો ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું, ઇક્વિટી શેર મૂડીનું ખાતું. પછી આપણે ડિબેન્ચરનું ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ પરત કરવામાં 105ના ભાવે, એટલે પરત પ્રીમિયમથી પરત કર્યા તો ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું. પછી આમાં 2 આવશે, આમાં 5 આવ્યા. કાયમી મિલકતો એટલે કાયમી મિલકતોનું ખાતું. પછી રોકાણોનું ખાતું. આ રોકાણો 10% ખોટથી વેચી દેવામાં આવે એવું લખ્યું છે ને, એટલે રોકાણોનું ખાતું. ગયા વર્ષે કરવેરા પેટે 80,000 અને ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવ્યું. તો કરવેરા છે એટલે કરવેરાની જોગવાઈનું ખાતું. તો આટલા આપણે ખાતા બનાવવા જ પડશે. તો આપણે આટલા ખાતા બનાવી અંદર તમને બતાવી દીધું કે જો પહેલું રોકડ પ્રવાહ પત્રક છે. પછી એમાં રોકડ પ્રવાહ પત્રકમાં પહેલું સૌપ્રથમ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ અ હોય છે. પછી અમાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર હોય. બ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હોય. અને ક નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હોય. એમાં બધા ખાતા પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું, સામાન્ય અનામતનું ખાતું, મૂડી પરત અનામતનું ખાતું, કાયમી મિલકતોનું ખાતું, ઇક્વિટી શેર મૂડીનું ખાતું, જામીનગીરી પ્રીમિયમનું ખાતું, ડિબેન્ચર પરત પ્રીમિયમ, રોકાણોનું ખાતું અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું. તો મેં આટલા જેટલા ખાતાની જરૂરિયાત છે એટલા ખાતા મેં બનાવી દીધા છે. હવે તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો. આપણે એક એક કરીને આપણે એની શું કરવાની છે? અસરો આપવાની છે. તો પહેલાં સૌપ્રથમ જેના ખાતા બનાવ્યા છે તેની અસર ખાતામાં આપવાની, અને જે નહીં બનાવ્યા તે પત્રકમાં આપવાનું. તો ચાલો, પહેલું જ છે ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી 31/3/10 પહેલું છે ને 31/3/11 પછી છે. તો ઇક્વિટી શેર મૂડી જવાબદારી સાઈડ છે એટલે મૂડી દેવા સાઈડ કહેવાય. તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવ્યું છે. તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવ્યું છે એટલે જમા બાજુ બાકી આગળ લાવ્યા 12 લાખ અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 17 લાખ. તો તમે ઇક્વિટી શેર મૂડીનું જો ખાતું બનાવ્યું હોય તો ઇક્વિટી શેર મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા. તો અહીંયા લખું છું જુઓ, અને રકમ મેં અહીં આગળ મૂકેલી જ છે. તમારા પાસે બુક પણ હોય તો ત્યાંથી પણ જોઈ શકો. તો બાકી આગળ લાવ્યા 12 લાખ રૂપિયા અને અહીં આગળ પછી લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. તો અંદર રકમ આપી છે 17 લાખ રૂપિયા. તો બાકી આગળ લાવ્યા જમા બાજુ, ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. ચાલો, 12 લાખ અને 17 લાખ. અહીં રકમ પણ તમે જોઈ શકો, 12 લાખ અને 17 લાખ. ચાલો, પછી છે રિડીમેબલ પ્રેફરન્સ. 9%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹10નો
તો શરૂઆતની પ્રેફરન્સ શેર મૂડી આપી છે પણ આખરની આપેલી નથી. તો શરૂઆતના આપ્યા છે 4 લાખ, તો શરૂઆતના છે એટલે બાકી આગળ લાવ્યા પ્રેફરન્સ શેર મૂડી ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા, કશું છે નહીં એટલે ડેશ કરી દેવાનું. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા 4 લાખ રૂપિયા. તો અહીં લખું છું પ્રેફરન્સ શેર મૂડીમાં બાકી આગળ લાવ્યા 4 લાખ અને અહીં આગળ લખું છું બાકી આગળ લઈ ગયા. તો ત્યાં ડેશ છે તો મારે કોઈ રકમ લખવાની જરૂર નથી. સામાન્ય અનામત અંદર રકમમાં જોઈને વાંચ્યું છે, અહીંયા બી તમે બી જોઈ શકો. સામાન્ય અનામત તો 2,50,000 જમા બાજુ બાકી આગળ લાવ્યા અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 90,000. તો સામાન્ય અનામતનું ખાતું બનાવ્યું છે તો સામાન્ય અનામત ખાતામાં જવાનું જમા બાજુ અને ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા. તો સામાન્ય અનામત 2,50,000 છે અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. તો સામાન્ય અનામત ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા, રકમ આપી છે 90,000 રૂપિયા. તો મેં 90,000 લખી કાઢ્યું. પછી તમે જોઈ શકો આગળ શું આપેલું છે તે નફા નુકસાન ખાતું છે. તો નફા નુકસાન ખાતું અંદર આપ્યું છે 1,20,000 તમને હતો નફો અને 1,80નો થયો. એનો મતલબ નફામાં શું થયો? વધારો. તો કેટલો વધારો થયો? તો 1,20 અને 1,80, તો બે વચ્ચેનો ડિફરન્સ છે 60,000નો. તો 60,000નો નફો થાય છે. તો આની અંદર તમારે લખવાનું નફો, પછી બાદબાકી બતાવી દેવાની કે 1,80માંથી 1,80,000 માંથી 1,20,000 માઇનસ કર્યા. તો 60,000 નફો છે એટલે પ્લસ કરવાના. તો પ્લસ 60,000 રૂપિયા. તો નફા નુકસાન ખાતાનો નફો મેં લખી દીધો 60,000 રૂપિયા. પછી જામીનગીરી પ્રીમિયમ છે 60,000 અને 40,000. તો જામીનગીરી પ્રીમિયમ ખાતામાં જવાનું જમા બાજુ, કે મૂડી દેવા સાઈડ છે એટલે જમા બાજુ જ જવાય. તો જામીનગીરી પ્રીમિયમ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, તમારે લખવાનું બાકી આગળ લાવ્યા. તો રકમ છે 60,000 અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા જામીનગીરી પ્રીમિયમ ખાતામાં 40,000 રૂપિયા. ચાલો સ્ટેપ બાય સ્ટેપ દરેક અસર આપણે આપતા રહીએ છીએ. જામીનગીરી પ્રીમિયમ આ પૂરું થયું. હજુ મૂડી દેવા સાઈડ આપણી પૂરી નથી થઈ. 10% ડિબેન્ચર છે 2 લાખ રૂપિયા, બાકી આગળ લાવ્યા છે લઈ ગયા નથી. તો જમા બાજુ ડિબેન્ચરનું પણ ખાતું બનાવેલું છે. તો ડિબેન્ચર ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, લખવાની અંદર રકમ છે તે ડિબેન્ચરનું ખાતું. જો ખાતું ન બનાવેલું હોય તો આપણે બનાવવું પડે, કે ડિબેન્ચર પરત કર્યા છે. તો અહીં આગળ ડિબેન્ચરનું ખાતું બનાવ્યું નથી, તો અહીં આગળ લખી દઉં છું ડિબેન્ચરનું ખાતું. તો ડિબેન્ચર ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 2 લાખ રૂપિયા. તમારે દોરીને વ્યવસ્થિત લખી દેવાનું ઉધાર જમા, અને આ બાજુ લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. તો બાકી આગળ લઈ ગયામાં કંઈ નથી, ત્યાં ડેશ છે તો ડેશ કરી દેવાનું. જે ખાતું નહોતું તે બનાવી દીધું. ચાલો પછી આગળ વાંચીએ લેણદારો. હવે તમે જોઈ શકો આ લેણદારો આપેલા છે અંદર. તો લેણદારો 1,50,000ના હતા અને 2,40,000ના થયા. લેણદારો એટલે લેણદારોમાં શું થયો? વધારો. લેણદારો શું કહેવાય? તો કે ચાલુ દેવું. તો ચાલુ દેવામાં વધારો થાય તો રોકડમાં વધારો જ થાય. દેવું વધે, રોકડ વધે. પણ લેણદારો કઈ લખાય? તો કે અમાં કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહમાં, એમાં પાછું કાર્યશીલ મૂડીના એરામાં. તો કાર્યશીલ મૂડીમાં લખવાનું, અને લેણદારોનું કોઈ સ્પેશિયલ ખાતું બનાવેલું નથી. તો ત્યાં આગળ તમારે લેણદારો અવિભાગમાં અહીં આગળ લખવાનું લેણદારોમાં વધારો. લેણદારોમાં વધારો.
લેણદારો એટલે ઓલરેડી દેવામાં જ વધારો છે એવું યાદ રાખવાનું. તો લેણદારો આપણા કેટલા હતા? તો કે એક 240, એક 50 હતા અને 240 થયા. તો 240માંથી એક 50 હું માઇનસ કરું છું. 90,000 રૂપિયા આવે છે, પણ એ પ્લસ 90,000 લખું છું. હું ઇનરમાં લખું છું, કાર્યશીલ મૂડીવાળું સેમી ઇનરમાં. તો 2,40,000માંથી એક 50 માઇનસ કર્યા તો પ્લસ 90,000. પ્લસ કેમ કર્યા? દેવું અહીંયા વધે છે એટલા માટે. લેણદારો દેવું કહેવાય. તો એટલે આપણે લખ્યું છે. ચાલો પછી છે લેણદારો. પછી કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈનું ખાતું બનાવ્યું છે એટલે જમા બાજુ બાકી આગળ લાવ્યા 90,000 અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 1,20,000. તો કરવેરાની જોગવાઈ ખાતામાં જમા બાજુ, કરવેરા જોગવાઈ ખાતામાં જમા બાજુ, જો કરવેરાની જોગવાઈનું પણ ખાતું જો ન હોય તો કરવેરાની જોગવાઈનું પણ ખાતું આપણે બનાવવું પડે. તો બનાવી દઉં છું. તો આ કરવેરાની જોગવાઈનું ખાતું ડાબી સાઈડ પર ઉધાર, જમણી સાઈડ પર જમા. પછી તમારે જે કંઈ લખવાનું વિગત રકમ, તો વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. તો પહેલાં એ બધું લખી દેવાનું. કરવેરાની જોગવાઈની હંમેશા મૂડી દેવા સાઈડ છે એટલે જમા બાજુ જ તમે લખી શકો બાકી આગળ લાવ્યા અને ઉધાર બાજુ જેનું ફિક્સ આવે બાકી આગળ લઈ ગયા. તો તમે એટલીસ્ટ પહેલાં આટલું લખી દેવાનું કે હવે બાકી આગળ લાવ્યા તો તમારે કરવેરાની જોગવાઈ ખાતામાં જોવું પડે. તો કરવેરાની જોગવાઈ ખાતામાં કેટલું આપેલું છે આપણને? તો કે કરવેરાની જોગવાઈમાં આપ્યું છે 90,000 અને 1,20,000. તો 90,000 અને 1,20,000. તો 90,000 અને 1,20,000 હું લખું છું અહીંયા આગળ, જોઈ શકો. આ 90,000 અને અહીંયા લખું છું 1,20,000. તો બાકી આગળ લાવ્યા જમા બાકી એની 90,000 રૂપિયા હતી કરવેરાની અને ઉધાર જમા 1,20,000 ઉધાર બાકી. ચાલો પછી તમારા દાખલામાં આગળ જોઈએ શું આપેલું છે તે અને એને પાછું એન્ટ્રી આપીએ. સૂચિત ડિવિડન્ડ છે. તો સૂચિત ડિવિડન્ડમાં જો આ 2010 એ ગયા વર્ષનું કહેવાય, આ ચાલુ વર્ષનું કહેવાય. તો 31/3/11 જે છે ચાલુ વર્ષની કરવેરાની સૂચિત ડિવિડન્ડ 80,000 રૂપિયા. તો ચાલુ વર્ષનું તમારે અ વિભાગમાં લખવાનું 80,000 રૂપિયા. તો અહીં લખું છું સૂચિત ડિવિડન્ડ લખવું હોય તો લખી શકો ચાલુ વર્ષનું એવું. તો ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ અંદર તમે જોઈ શકો કેટલું આપેલું છે 80,000 રૂપિયા. તો અહીંયા 80,000 પ્લસ 80,000 એવું લખી દેવાનું. અને આ સૂચિત ડિવિડન્ડ જે આપ્યું છે 70,000 રૂપિયા એ ક વિભાગમાં છેલ્લા લાસ્ટમાં માઇનસ કરવાનું. તો સૂચિત ડિવિડન્ડ શરૂનું લખી શકો અથવા ગયા વર્ષનું. તો એ રકમ જે અંદર આપી છે સૂચિત ડિવિડન્ડ 70,000 રૂપિયા એ માઇનસ કરવાનું. ચાલો સૂચિત ડિવિડન્ડ લખ્યા પછી મૂડી દેવા સાઈડ આખી આપણી ખતમ થઈ ગઈ. હવે મૂડી દેવા સાઈડ આખી ખતમ થઈ ગઈ તો હવે આપણે મિલકત લેના સાઈડ જવાનું. તો પાઘડી હતી જો પહેલાં 45,000 અને 30,000 થઈ તો એનો મતલબ 15,000ની પાઘડી ઘટી ગઈ માંડીવાળી. તો પાઘડી માંડીવાળો તો ક્યાં લખાય? અ વિભાગમાં. તો લખું છું પાઘડી માંડીવાળી. તો પાઘડી કેટલી માંડીવાળી? તો પાઘડીમાં 45 હતી 30 થઈ તો લખું છું 45,000 માઇનસ 30,000. તો 15,000 રૂપિયાની પાઘડી તમે માંડીવાળી છે એવું કહી શકાય. તો 15,000 રૂપિયા અહીં આગળ લખી દઉં છું. ચાલો પછી આગળ પાઘડી પછી શું છે? તો કાયમી મિલકતો. તો 17 લાખ અને 19 લાખ. મિલકત દેના સાઈડ એટલે ઉધાર કહેવાય. તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ને જમા બાજુ લઈ ગયા. તો કાયમી મિલકતોમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 17 લાખ રૂપિયા લખવાના છે. કાયમી મિલકતો ખાતામાં ઉધાર બાજુ. તો જો કાયમી મિલકતોનું ખાતું છે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 17 લાખ રૂપિયા. તો મેં 17 લાખ લખી દઉં છું અને જમા બાજુ ફિક્સ છે બાકી આગળ લઈ ગયા.
તો બાકી આગળ લઈ ગયા, અંદર એ રકમ પણ આપણને 19 લાખ રૂપિયા આપેલી છે, તો 19 લાખ રૂપિયા લખી દઉં છું. ચલો, કાયમી મિલકતોનું કામ પૂરું થયું. આપણે પછી જુઓ, કાયમી મિલકતો પછી શું આપ્યું છે? રોકાણો. તો રોકાણોનું બી ખાતું બનાવ્યું જ છે. તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 1 લાખ છે, પણ જમા બાજુ લઈ ગયા ડેશ છે. તો મારે રોકાણો ખાતામાં જવાનું ઉધાર બાજુ, અને રોકાણો ખાતામાં ઉધાર બાજુમાં લખવાનું બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા જે રકમ આપી છે તે લખવાની, અને લઈ ગયામાં કશું છે નહીં. તો રોકાણો બાકી આગળ લાવ્યા 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ લખી દઉં છું. જમા બાજુ બાકી આગળ લઈ ગયામાં કોઈ જ રકમ નથી, ડેશ છે, તો હું ત્યાં આગળ ડેશ કરી દઉં છું. રોકાણોનું ખાતું હતું એટલે ત્યાં પત્રકમાં અસર નથી આપી, ખાતામાં અસર આપી છે, તો એ દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. પછી છે જો રોકાણોનું કામ પૂરું થયું. પછી સ્ટોક છે. સ્ટોકનું સ્પેશિયલ કોઈ ખાતું બનાવેલું નથી, તો સ્ટોક મિલકત કહેવાય. પણ કઈ મિલકત? ચાલુ મિલકત. તો 3 લાખની હતી ને 2 લાખની થઈ ગઈ, એટલે મિલકતમાં 1 લાખનો ઘટાડો થયો. તો સ્ટોક ચાલુ મિલકત કહેવાય. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં લખવાનું કે સ્ટોકમાં, હવે સ્ટોકમાં શું થયો છે? ઘટાડો. તો સ્ટોકમાં ઘટાડો થયો છે, તો કેટલો થયો છે? તો સ્ટોક 3 લાખનો હતો, અને એમાંથી 2 લાખ હું માઇનસ કરું છું. તો સ્ટોક એટલે મિલકત કહેવાય. મિલકત ઘટે, રોકડ વધે. તો અહીં આગળ લખું છું +1 લાખ રૂપિયા. તો અહીં લખું છું +1 લાખ રૂપિયા. પછી આગળ વધું છું. જો સ્ટોક લખાઈ જાય પછી દેવાદારો. દેવાદારો પણ ચાલુ મિલકત કહેવાય. 2,90,000 હતી ને 2,55,000 થઈ. મિલકતમાં શું થયો? ઘટાડો. મિલકત ઘટે, રોકડ વધે. દેવાદારો પણ આપણી ચાલુ મિલકત કહેવાય. તો ચાલુ મિલકત કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં કાર્યશીલ મૂડીના ફેરફારમાં લખાય. તો લખું છું દેવાદારોમાં શું થયો છે? 290 ને 255 એટલે ઘટાડો થયો છે. તો લખું છું 2,90,000 માઇનસ 2,55,000. તો બાદ બાકી અહીંયા લખવાની આપણે 35,000 રૂપિયા. તો 35,000 રૂપિયા અહીં આગળ લખી દઉં છું. અને શું થાય છે? મિલકતમાં શું થયો? ઘટાડો. મિલકત ઘટે, રોકડ વધે. તો +35,000 રૂપિયા લખું છું. પછી આગળ વધીએ. દેવાદારો પછી છે લેણી હુંડી. લેણી હુંડી પણ આપણી ચાલુ મિલકત કહેવાય. 35,000 હતી ને 40,000 થઈ. તો 5,000નો મિલકત ચાલુ મિલકતમાં શું થયો? વધારો. તો અહીં આગળ લખું છું કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. તો લેણી હુંડીમાં વધારો. લેણી હુંડી એટલે મિલકત કહેવાય. મિલકત વધે, રોકડ ઘટે. તો આપણે જે કંઈ બાદબાકી માઇનસમાં લખવાનું છે એટલું યાદ રાખવાનું. કારણ શું? તો 35,000 હતા અને 40,000 થયા. મિલકતમાં વધારો થયો, મિલકત વધે, રોકડ ઘટે. તો -5,000 રૂપિયા લખવાના. તો -5,000. તો લેણી હુંડીનું કામ પણ પૂર્ણ થયું આપણું. પછી છે બેંક શિલ્લક. પણ આ તો છેલ્લો આન્સર છે, પછી લખીશું 50,000 ને 10,000. પછી છે પ્રાથમિક ખર્ચા. તો 20,000 હતા ને 15,000 થયા. તો કેટલા માંડી વાળ્યા? તો કે 5,000. તો પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યા અવિભાગમાં લખવામાં આવે છે. તો પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યા. તો કેટલા માંડી વાળ્યા? તો કે 20,000 હતા ને 15,000. તો 20,000માંથી 15,000 માઇનસ કરું તો 5,000 માંડી વાળ્યા છે. તો લખું છું +5,000 રૂપિયા. તો મિલકત એના સાઈડ પણ આપણે ટોટલ પૂર્ણ કરી દીધી. હવે છે આપણે હવાલા તરફ, એડજસ્ટમેન્ટ. તો જો વધારાની માહિતી. વર્ષ 2010-11 દરમિયાન રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાના 5% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા હતા. તો પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે તેની આમનોંધ ખરેખર શું થાય તે બોલું. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા. પછી પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. પણ હું આ બે આમનોંધની એક આમનોંધ કરી દઉં છું
તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર બરાબર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પણ બરાબર. તો જો પહેલાં તો પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું જોવાનું. તો પ્રેફરન્સ શેર મૂડીના ખાતામાં પહેલું છે, જો અહીં આગળ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું 4 લાખ છે. તો 4 લાખના કેટલા ટકા કીધા છે? 5% પ્રીમિયમે પરત કર્યા. તો 5% પ્રીમિયમે પ્રેફરન્સ શેર મૂડી પરત કરે ને તો ખરેખર શું આમ નોંધ થાય તે તમને બતાવું કે જો પ્રેફરન્સ શેર તો શું થાય જો તો પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની આમ નોંધ છે. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા અને હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પણ હું ડાયરેક્ટ લખું છું બેંક ખાતે. તો પ્રેફરન્સ શેર મૂડી આપણા દાખલામાં કેટલી આપેલી છે? તો પ્રેફરન્સ શેર મૂડી ખાતામાં જઈને તમારે જોવી પડે કે પ્રેફરન્સ શેર મૂડી આપણને 4 લાખ રૂપિયા આપી છે. તો 4 લાખ રૂપિયા આપણે પરત કરવાના છે. તો 4 લાખ રૂપિયા 4 લાખના 5% અંદર લખ્યું છે ને 5%ના પ્રીમિયમે પરત કરવાના. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 4 લાખ પરત પ્રીમિયમ ખાતે 4 લાખના 5% 20,000 અને બેંક ખાતે જમા 4,20,000. ખરેખર આમ નોંધમાં તમને કીધું એ રીતના ખતવણી થઈ શકે. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે હોલ્ડર ખાતે અને હોલ્ડર ખાતે તે બેંક ખાતે. પણ ડાયરેક્ટ હોલ્ડરવાળું ઉડાવીને બેંક ખાતે જમા લખી દઉં છું. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ખાતામાં પ્રેફરન્સ શેર મૂડી ખાતામાં ઉધાર બાજુ જવાનું નામ કોનું લખવાનું? બેંક ખાતે રૂપિયા લખવાના 4 લાખ. અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતામાં પણ જવાનું ઉધાર બાજુ નામ લખવાનું બેંક ખાતે 20,000. તમે કદાચ પેલું હોલ્ડરવાળું લખો ને ત્યાં હોલ્ડર શબ્દ લખવાનો આવે. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતામાં હું જઉં છું ઉધાર બાજુ અને લખું છું બેંક ખાતે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર ખાતામાં પ્રેફરન્સ શેર મૂડી ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે 4 લાખ રૂપિયા. હોલ્ડર ખાતે પણ લખી શકાય. પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું અંદર બનાવ્યું છે. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ પણ બેંક ખાતે અથવા હોલ્ડર ખાતે શબ્દ પણ આવી શકે 20,000 રૂપિયા. પ્રેફરન્સ શેર મૂડી ખાતાની ઉધાર બાજુ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ અને તે બેંક ખાતે જમા. તો પ્રેફરન્સ શેર પરત કર્યા છે. પ્રેફરન્સ શેર વિભાગ એ ક વિભાગ છે. તો ક વિભાગમાં જઈ અને તમારે માઇનસ કરવાનું આવે છે. તો ત્યાં લખું છું પ્રેફરન્સ શેર પરત કર્યા. પરત કરી એટલે પૈસા જાય બેંક ખાતે જમા છે આમ નોંધમાં. તો માઇનસમાં લખવાનું 4,20,000 રૂપિયા. તો પ્રેફરન્સ શેર મૂડી પરત કરી છે તો 4,20,000 રૂપિયાની પૈસા જાય છે. ક વિભાગમાં માઇનસ કરી દીધું. આગળ વાંચું છું. આ હેતુ માટે સામાન્ય અનામતમાંથી 2 લાખ રૂપિયા મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. સામાન્ય અનામત ખાતે હંમેશા જમા હોય પણ આપણે એમાંથી પૈસા મૂડી પરત અનામત ખાતે લઈ જઈએ છીએ એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. સામાન્ય એની આમનોંધ બી તમે લખી શકો. સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. તો સામાન્ય અનામત ખાતે ઉધાર ખાતામાં ઉધાર બાજુ મૂડી પરત અનામત ખાતે અને અંદર લખ્યું છે 2 લાખ રૂપિયા. તો હું 2 લાખ રૂપિયા લખી દઉં છું. સામાન્ય અનામત ખાતે ઉધાર ખાતામાં સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ અને મૂડી પરત અનામત ખાતે જમા ખાતામાં મૂડી પરત અનામત ખાતાની જમા બાજુ નામ લખવાનું સામાન્ય અનામત ખાતે. સામેવાળું નામ લખાય 2 લાખ રૂપિયા. સામાન્ય અનામત ખાતે 2 લાખ રૂપિયા. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ અને મૂડી પરત અનામત ખાતાની જમા બાજુ. પછી લખ્યું છે અનામત ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ મૂડી પરત અનામત ખાતામાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને પૂર્ણ ભરપાઈ બોનસ શેર આપ્યું. તો મૂડી પરત અનામતમાંથી બોનસ આપ્યું. તો મૂડી પરત અનામતમાંથી જો બોનસ અપાય તો અને ઇક્વિટી શેર હોલ્ડરોને આપ્યું છે તો ઇક્વિટી શેર મૂડી બોનસ તરીકે આપી દીધી છે એવું કહી શકાય. તો મૂડી પરત અનામતમાંથી આપ્યું છે એટલે એની આ સામાન્ય નામ આ બાજુ છે ને તો મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરને બોનસ ખાતે જમા. તો અહીં આગળ લખું છું ઇક્વિટી શેર મૂડી ખાતે અને શું આપ્યું છે બોનસમાં
પણ કેટલા આપ્યા નથી કીધું. તે આ મૂડી પરત અનામતમાંથી બોનસ તરીકે આપ્યા છે. તો અહીં 2 લાખ છે તો 2 લાખ રૂપિયા બોનસ તરીકે આપી દેવાના. બીજું અહીંયા આગળ કંઈ છે નહીં એટલે ખાતું બંધ પણ કરી દઉં છું. તમે ધ્યાનથી જુઓ બરાબર કે મૂડી પરત અનામતમાં 2 લાખ હતા એ 2 લાખ બોનસ તરીકે આપવાના છે ઇક્વિટી શેર મૂડી. તો મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ મૂડી પરત અનામત ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ મૂડી પરત અનામત ખાતે કૌંસમાં બોનસ 2 લાખ રૂપિયા. તો તમે ઇક્વિટી શેર હોલ્ડરોને બોનસ તરીકે આપ્યા. પછી જો આગળ જો પહેલું પ્રેફરન્સ શેર પ્રીમિયમથી પરત કર્યા એ થઈ ગયું. પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પછી સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા. પછી મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો બધી આમનોંધને ખતવણી પણ પૂરી થઈ. આગળ છે 10%ના ડિબેન્ચરો 105ના ભાવે પરત કરવામાં આવ્યા. તો ડિબેન્ચરો 105ના ભાવે પરત કરવામાં આવે છે તો ડિબેન્ચર હંમેશા મૂડી દેવા સાઈડ હોય. તો મૂડી દેવા સાઈડ હોય તો એની જમા બાકી હોય તો ડિબેન્ચર ખાતે જમા હોય. પણ જ્યારે ડિબેન્ચરો પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર ખાતે ઉધાર થઈ જાય. તો આપણે એની પણ આમ નોંધ લખી શકીએ. હું તમને બતાવું છું ડિબેન્ચર ખાતું. તો ડિબેન્ચર ખાતામાં અહીં આગળ 2 લાખ રૂપિયા છે અને 105ના ભાવે છે એટલે 5 રૂપિયા વધારે છે એવું કહી શકાય. તો 2 લાખના 5% એટલે 10,000 રૂપિયા થાય. 5 દુ 10 બરાબર. 2 લાખ ગુણ્યા 105ના છેદમાં 100 કરો ને તો પણ 2,10,000 રૂપિયા આવે. તો ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી પરત કરવાના હોય તો એના માટે પણ તમે આમ નોંધ લખી શકો. તો શું આમ નોંધ છે? તો ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. ડિબેન્ચર આપણે શું કરવાના છે? પરત કરવામાં આવે તે બેંક ખાતે જમા. એની પણ એકચ્યુઅલમાં આમનોંધ એવી જ થાય. ડિબેન્ચર ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો એ હોલ્ડર શબ્દ ઉડાવી અને ડાયરેક્ટ હું બેંક શબ્દ લખું છું. તો ડિબેન્ચર અંદર આપણે કેટલા રૂપિયાના હતા? તો ડિબેન્ચર ખાતાની અંદર આપણે જોયું હતું તો ડિબેન્ચર 2 લાખના હતા. તો ડિબેન્ચર 2 લાખના 5% પ્રીમિયમ તો 10,000. તો બેંક ખાતે કેટલા? તો કે 2,10,000. તો ડિબેન્ચર ખાતે ઉધાર ખાતામાં ડિબેન્ચર ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે કોઈ બુકમાં ડિબેન્ચર હોલ્ડર શબ્દ જોઈને ગભરાઈ ના જાય બેંક શબ્દ પણ લખી શકાય કે આપણે આમનો ડાયરેક્ટ લખી છે. તો ડિબેન્ચર ખાતાની ઉધાર બાજુ ડિબેન્ચર ખાતામાં જવાનું ઉધાર બાજુ બેંક ખાતે 2 લાખ રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતાની ઉધાર બાજુ પણ બેંક ખાતે 10,000 રૂપિયા. અને બેંક ખાતે જમા તો ડિબેન્ચર એ ક વિભાગ છે. તો બેંક ખાતે જમા કહો છો એટલે પૈસા જવાના એટલે ક વિભાગમાં તમારે પૈસા માઇનસ કરવાના. બેંક ખાતે જમા 2,10,000. તો ડિબેન્ચર પરત કર્યા તો ડિબેન્ચર પરત કર્યા એટલે પૈસા ગયા તો માઇનસ 2,10,000. તો તમે ક્રમશઃ ફર્સ્ટ અને સેકન્ડ પણ તમે જોતા ગયા. હવે આગળ ત્રીજા નંબરનો હવાલો છે તો જોઈએ અંદર ત્રીજા નંબરનો હવાલો. કાયમી મિલકતોમાં સમાયેલ 3 લાખની પડતર કિંમતનું યંત્ર જેની ઘસારા બાદ કિંમત 2,50,000 હતી. તો આપણે તો આ કિંમત જ ધ્યાનમાં લેવાની જે 2,60,000માં વેચ્યું. મને કહો 2,50,000ની વસ્તુ 2,60,000માં વેચી તો 2,60,000માં વેચો છો તો કે વધારમાં વેચી કે ઓછામાં વેચી? તો કે વધારમાં વેચી એટલે નફો થાય. યંત્ર વેચો મિલકત વેચો કાયમી મિલકત યંત્ર એક યંત્ર તો બેંક ખાતે ઉધાર 2,60,000 તે યંત્ર ખાતે જમા 2,50,000 તે નફા નુકસાન ખાતે જમા 10,000 રૂપિયા. તો તમે એની આમ નોંધ લખવી હોય તો લખી શકો. આ તો તમારા અભ્યાસ માટે લખું છું તમને ખ્યાલ આવે. તો અહીં આગળ આમ નોંધ લખું છું યંત્ર વેચવાની બેંક ખાતે ઉધાર. તો બેંક ખાતે ઉધાર તમે ફરી એકવાર જોઈ લો કે 2,50,000ની વસ્તુ 2,60,000માં વેચી છે
તો યંત્ર ખાતે જમા 2,50,000ની વસ્તુ તે નફા નુકસાન ખાતે જમા 10,000નો નફો થાય છે તો તે નફા નુકસાન ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર છે તો બેંક ખાતે ઉધાર યંત્ર કયો વિભાગ છે તો કે બ વિભાગ. તો બ વિભાગમાં તમારે રોકડ પ્રવાહ પત્રકની અંદર જવાનું અને ત્યાં તમારે લખવાનું કે યંત્રનું વેચાણ. તો યંત્રનું વેચાણ પ્લસ વેચો એટલે પૈસા આવે 2,60,000. તો બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્રનું એટલે કે કાયમી યંત્રનું ખાતું સ્પેશિયલ નહીં, કાયમી મિલકતોનું છે. એ યંત્ર પણ અંદર આવી જ જાય, બરાબર છે, કાયમી મિલકતમાં જ આવે. તો યંત્ર ખાતે જમા કેતામાં પેન જમા બાજુ બેંક ખાતે પણ 2,50,000 યંત્ર 250નું જાય છે. અને નફા નુકસાન ખાતે જમા. તો નફા નુકસાન ખાતે જમા એ તમારે ક્યાં લખવાનું તો કે પત્રક ખરું ને, પત્રકમાં નફા નુકસાન ખાતે જમા હોય તમને દરેકને ખબર છે. તો જમા હોય તો શું કરવાનું? માઇનસ કરવાનું. તો 250ની વસ્તુ 260માં વેચી તો 10,000નો નફો થયો છે તો માઇનસમાં કરવાનું. તો લખવાનું યંત્ર વેચાણનો નફો. યંત્ર વેચાણનો નફો તો 2,60,000ની 2,60,000માં વેચ્યું છે 2,50,000ની વસ્તુ આ એના છે. તો દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. આગળ વાંચું છું. વર્ષ દરમિયાન કાયમી મિલકતો પર 1,70,000નો ઘસારો ગણેલો છે. તો ઘસારાની આમનો શું થાય તો કે ઘસારા ખાતે ઉધાર તે કાયમી મિલકતો ખાતે જમા. તો ઘસારો 1,70,000 તો ઘસારો બી લખાય આગળ. તો કાયમી મિલકતોનો ઘસારો, કાયમી મિલકતનો ઘસારો અંદર આપણને હવાલામાં આપેલો જ છે કેટલો 1,70,000 રૂપિયા. તો પ્લસ 1,70,000 લખી દઉં છું. તો ઘસારા ખાતે ઉધાર તે કાયમી મિલકતો ખાતે જમા. તો કાયમી મિલકતોનું આપણે ખાતું બનાવ્યું છે. તો કાયમી મિલકતો ખાતાની જમા બાજુ તમારે લખી દેવાનું ઘસારા ખાતે 1,70,000 રૂપિયા. તો 1,70,000. તો ક્રમશઃ આપણા હવાલા બી સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ થતા જાય છે. આપણે આગળ વધીએ. પછી છે રોકાણો 10% ખોટથી વેચી દેવામાં આવે. રોકાણો તમે ખોટથી વેચો તો ખોટથી વેચો કે નફાથી વેચો, રોકાણો મિલકત કહેવાય. મિલકત તમે વેચો તો રૂપિયા આવે ને રોકાણો જાય. તો જનરલી આમનો શું થાય કે બેંક ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. હવે બેંક ખાતે ઉધાર તો ફાઇનલ છે, રોકાણો ખાતે જમાય ફાઇનલ, પણ નફા નુકસાન ખાતે ઉધાર આવશે કે જમા આવશે તે જ ખાલી જોવાનું. તો રોકાણો ખોટથી વેચ્યા છે. જો 1,00,000ના રોકાણો હતા અને 1,00,000ના રોકાણો તમે 10% ખોટથી તો 10,000 રૂપિયા ખોટ ખાઈને વેચ્યા છે. તો એની આમ નોંધ પહેલાં લખી દો. જો પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, ખોટ છે એટલે દુઃખ કહેવાય. નફા નુકસાન ખાતે ઉધાર તે રોકાણો જાય તો રોકાણો ખાતે જમા. તો બેંક ખાતે 1,00,000ના હતા, 10% નુકસાનથી વેચ્યા તો 90,000 આવે. 10,000 આ ખોટ અને રોકાણો ગયા 1,00,000ના. 1,00,000ની વસ્તુ 10% ખોટથી એટલે 90,000માં વેચી તમે. રોકાણો બ વિભાગ છે. બેંક ખાતે ઉધાર ખાતામાં રોકડ પ્રવાહ પત્રકમાં જવાનું 90,000 રૂપિયા પ્લસ કરવાના. તો બ વિભાગમાં તમારે જઈને લખવાનું રોકાણોનું વેચાણ. તો પ્લસ 90,000 રૂપિયા. તો અહીં લખું છું પ્લસ 90,000 બેંક ખાતે ઉધાર. પછી છે નફા નુકસાન ખાતે ઉધાર. તો ઉધાર છે ખોટ ગઈ છે 10,000 રૂપિયાની તો પ્લસ કરવાની અ વિભાગમાં. તો એ લખવાનું રોકાણ વેચાણની ખોટ, રોકાણ વેચાણની ખોટ. તો અહીં આગળ પ્લસ 10,000 લખી. બેંક ખાતે ઉધાર લખાઈ ગયું બમાં, નફા નુકસાન ખાતે ઉધાર અમાં લખાઈ ગયું. તે રોકાણો ખાતે જમા. તો તમે સ્પેશિયલ રોકાણોનું ખાતું બનાવેલું છે તો રોકાણો ખાતામાં જમા બાજુ જવાનું. પછી ત્યાં 2 નામ લખવાના. તો કયા કયા નામ તો કે બેંક ખાતે અને નફા નુકસાન ખાતે. તો બેંક ખાતે 90,000 અને નફા નુકસાન ખાતે 10,000. તો તમે આ ટોટલ કરશો 1,00,000 રૂપિયા. અહીંયા પણ તમારે 1,00,000 રૂપિયા ટોટલ થઈ જ જાય છે. તો ખાતું તરત બંધ બી કરી દઉં છું છેલ્લે આપણે પ્રોબ્લેમ ન થાય. ચલો રોકાણોનું કામ પૂરું થયું. પહેલો, બીજો, ત્રીજો હવાલો ક્રમશઃ આપણે 3 હવાલા બી પત્યા
અને આગળ આ કયો હવાલો હતો આપણો? આ ત્રીજો. ચોથો બી પૂરો થયો. ચલો પાંચમું. ગયા વર્ષના કરવેરા પેટે 80,000 અને ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવ્યું. તો ગયા વર્ષના કરવેરાના 80,000 ચૂકવ્યા. તો કરવેરાના ચૂકવ્યા તેની આમનો શું થાય? કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર બોલો છો, તો કરવેરાની જોગવાઈનું ખાતું બનાવ્યું છે. તો કરવેરાની જોગવાઈ ખાતામાં જવાનું. કરવેરાની જોગવાઈ ખાતે જો ઉધાર બોલતા હોય તો કરવેરાના જોગવાઈ ખાતામાં ઉધાર બાજુ જવાનું અને બાકી લખવાનું રોકડ ખાતે. તો કરવેરાના કેટલા ચૂકવ્યા છે? તો કે 80,000. તો કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો કરવેરાની જોગવાઈ રોકડ ખાતે જમા. તો બ વિભાગની અંદર બ વિભાગમાં એટલે અ વિભાગમાં છેલ્લા લાસ્ટમાં લખવાનું અને અથવા બના માથા પર લખવાનું, એવું કહી શકું તમને. તો આ બના માથા પર બી લખી શકાય કરવેરાના ચૂકવ્યા. બાકી છેલ્લા અહીં સોરી આ બના માથા પર અહીંયા તો લખું છું માઇનસ કરવેરાના ચૂકવ્યા. તો કરવેરાના ચૂકવ્યા 80,000 રૂપિયા. તો અહીં માઇનસ લખું છું 80,000 રૂપિયા. લગભગ તમે સંપૂર્ણ એન્ટ્રી બધી પૂર્ણ કરી દીધી છે. ટોટલ સિવાય કંઈ બાકી રહેતું દેખાતું નથી. તો આપણે ટોટલ ક્રમશઃ મારતા જઈએ. તો ચાલો પહેલું જ ખાતું કયું છે તે જોઈ લઈએ. પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું. તો તમે જોઈ શકો પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું બંધ થઈ જાય છે 4 લાખ રૂપિયા. તો હું 4 લાખ રૂપિયા અહીં આગળ બંધ થાય છે તો કરી જ દઉં છું, કશું ખેંચવાનું જ નથી. સામાન્ય અનામતનું ખાતું. હવે સામાન્ય અનામતમાં જો આ બાજુ 290 ટોટલ થાય છે, 290. અહીંયા પણ હું 290 લખી જ દઉં છું. તો અહીંયા કેટલા ખૂટ્યા? તો કે 40,000. તો 40,000 જે ખૂટ્યા તે શેના ખાતે? સામાન્ય અનામત ખાતું કોના સહારે બંધ થાય? તો કે નફા નુકસાનના. તો અહીં આ સામાન્ય અનામત ખાતાની જમા બાજુ ખૂટ્યા છે એટલે એની આમનો જ શું થાય? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા 40,000. નફા નુકસાન ખાતે ઉધાર બોલો છો તો અ વિભાગમાં જવાનું, પ્લસ 40,000 લખવાનું. પહેલાં પ્લસ 40,000 એટલે કે ઉધાર બોલો તો પ્લસ કરવાનું સામાન્ય અનામત ખાતે. અને જો નફા નુકસાન ખાતે જમાયું હોત તો લખત અહીંયા જ, પણ શું કરી દત આપણે? માઇનસ કરી દત. એટલે એ પણ ધ્યાન રાખવાનું. આપણે કઈ સાઈડ ખૂટે છે બહુ અગત્યનું છે. મૂડી પરત અનામત ખાતું પણ બંધ થઈ ગયું. હવે કાયમી મિલકતોનું ખાતું પણ બંધ કરવાનું છે. ચાલો પછી જોઈએ, એ પણ બંધ કરું છું. જામીનગીરી પ્રીમિયમ અને ઉપરું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું એના સહારે બંધ થાય છે, પહેલું બંધ કરી દો. આ 20,000 રૂપિયા પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતું છે ને, જામીનગીરી પ્રીમિયમના સહારે બંધ થતું હોય છે. તો ધ્યાન રાખવું એ દરેક વ્યક્તિએ. તો અહીંયા આગળ લખી દઉં છું જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો એ ના હોય જામીનગીરી પ્રીમિયમ તો નફા નુકસાન ખાતે લખી દેવાનું. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે તો બોલો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતાની જમા બાજુ જામીનગીરી પ્રીમિયમનું નામ. તો જામીનગીરી પ્રીમિયમ ખાતામાં કે બાજુ? ઉધાર બાજુ. કોનું નામ? પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. તો કેટલા હતા? 20,000 રૂપિયા. જોઈ લેવાનું 20 જ હતા, કન્ફર્મ કરી લેવાનું. જો 20,000 તો આ 20,000 આપણે લખી કાઢ્યા. હવે તમે આ ખાતું બી જુઓ બંધ થઈ જાય છે 60,000. અહીંયા પણ ખાતું શું થઈ જાય છે? બંધ. તો 60,000 જે બંધ થતું જાય છે બંધ કરી જ દેવાનું. બરાબર. આગળ જો અહીં આગળ 12 લાખ ને 2 14 થાય છે અને આ બાજુ 17 લાખ થાય છે. તો 17 લાખ રૂપિયા અહીંયા પણ 17 લાખ રૂપિયા લખી જ દેવાના. 12 ને 13 14 15 16 ને 17 તો 3 લાખ રૂપિયા ખૂટે છે. 17 તો આ બાજુ બી બેંક ખાતે લખી દેવાનું. હવે ઇક્વિટી શેર મૂડી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બેંક ખાતે ઉધાર એનો મતલબ પૈસા આવ્યા હશે એટલે નવા શેર શું કર્યા હશે? બહાર પાડ્યા હશે. બહાર પાડ્યા હશે શેર, અથવા ખરીદી કહી શકીએ આપણે. તો અહીં આમનો જ થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બેંક ખાતે ઉધાર એટલે પ્લસ કરવાનું, પણ ક્યાં કરવાનું? તો કે ઇક્વિટી શેર મૂડી કયો વિભાગ છે? તો કે ક વિભાગ છે. તો ક વિભાગમાં જવાનું અને 3 લાખ રૂપિયા અહીં આગળ પ્લસ કરવાના, કારણ કે બેંક ખાતે ઉધાર થયું હતું. તો ઇક્વિટી શેર
ઇક્વિટી શેર બહાર પાડ્યા પ્લસ 3 લાખ રૂપિયા. અહીં જોતા જવાનું, કોઈ ખાતું બંધ કરવાનું રહી ન જતું હોય. મૂડી પરત અનામત કાયમી મિલકતોનું પણ ખાતું બંધ કરવાનું. તો આ સાઈડ વધારે થાય છે તો પહેલાં આનું ખાતું પણ બંધ કરી દઉં છું. તો આ ટોટલ તમારું 2,50,000 વત્તા 1,70,000 અને 19 લાખ પ્લસ કરશો ને તો 23,20,000 આવે છે. તો અહીંયા પણ હું 23,20,000 લખી દઉં છું. અને 23,20,000માંથી આ 17 લાખ માઇનસ કરું તો 6,20,000 આવે છે. આ બાજુ હોય પહેલાં તો બેંક ખાતે લખી દઉં છું. કાયમી મિલકતો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એનો મતલબ ખરીદી કરી એવું કહી શકાય. કાયમી મિલકતોની ખરીદી 6,20,000, કાયમી મિલકતો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જમા એટલે શું કરવાનું? માઇનસ, કારણ રૂપિયા જાય છે. કાયમી મિલકતો બ વિભાગ છે તો બ વિભાગમાં માઇનસ 6,20,000 લખવાના. તો બ વિભાગમાં માઇનસ 6,20,000 લખવાના છે. બ વિભાગમાં માઇનસ 6,20,000. તો અહીંયા લખી દેવાનું કાયમી મિલકતોની ખરીદી. કાયમી મિલકતોની ખરીદી થઈ છે એટલે 6,20,000 ઉધાર. અને જો કદાચ જમા કાયમી મિલકતો ખાતાની જમા બાજુ ખૂટ્યા હોત તો બેંક ખાતે વેચાણ શબ્દ લખતો. બરાબર, વેચ્યા હોત તો પૈસા આવત તો બ વિભાગમાં જ હું પ્લસ કરી દઉં. ચલો, ઇક્વિટી શેર મૂડી ખાતું બંધ થઈ ગયું. જામીનગીરી પ્રીમિયમ ખાતું બંધ થઈ ગયું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. તો ડિબેન્ચર પરત પ્રીમિયમમાં અહીં 10,000 રૂપિયા ખૂટે છે. તે 10,000 રૂપિયા અહીં કશું આપ્યું નથી તો નફા નુકસાનના સહારે બંધ કરી દેવા. તો એ લખી દઉં છું નફા નુકસાન ખાતે. તો આ નફા નુકસાન ખાતે પરત પ્રીમિયમ ખાતાની જમા બાજુ ખૂટે છે એટલે નફા નુકસાન ખાતે શું થવાનું? ઉધાર. ઉધારો એટલે અવિભાગમાં પ્લસ કરવાનું. તો 10,000 રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અવિભાગમાં 10,000 પ્લસ કરી દેવાના. એ લખું છું પ્લસ 10,000 રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે. તો ક્રમશઃ દરેક ખાતા હું બંધ કરતો જઉં છું અને તો જ આપણા ત્યાં આગળ રોકડ પ્રવાહ પત્રક બી પછી બંધ કરી શકીએ. બાકી બંધ જ ન થાય તો મેઇન આન્સર જે લાવવાનો છે તે આવી જ ન શકે. બધું જ. હા, ડિબેન્ચર ખાતું પણ અહીં તમે જોઈ શકો છો. એ પણ 2 લાખ રૂપિયા. પેલું ઉપર બી બંધ થઈ ગયું છે 2 લાખ રૂપિયા. તો આ 2 લાખ બંધ થઈ જાય છે. બેઉ સાઈડ ટોટલ સરખું થાય છે. એક જ ખાતું બાકી રહેશે આ. અને અહીં તમે જોઈ શકો 90,000 રૂપિયા આ સાઈડ છે. અહીં આગળ ટોટલ 2 લાખ થાય છે. આનું 1, 20 ને 80 2 લાખ. અહીંયા પણ 2 લાખ ટોટલ થાય છે. તો 2 લાખમાંથી 90,000 માઇનસ કરો તો 1,10,000 રૂપિયા. કરવેરા જોગવાઈ ખાતાની જમા બાજુ બી આ ખૂટે તો નફા નુકસાન ખાતે. તો બી નફા નુકસાન ખાતે ઉધાર આવશે તે કરવેરાની જોગવાઈ ખાતે જમા. તો અવિભાગમાં 1,10,000 તમારે પ્લસ કરવાના રહેશે. અવિભાગમાં 1,10,000 તમારે પ્લસ કરવાના. 1,10,000 એ શબ્દ લખવાનો કરવેરાની જોગવાઈ ખાતે. હવે શું કરીશું આપણે? તો આ બધું ટોટલ કરવાનું અને પછી રકમ અહીં આગળ ઇનરમાં લખીને પછી જોઈએ કેટલા આવે છે. તો ટોટલ કરીએ આપણે. તો આપણે આનું ટોટલ કરીએ તો પ્લસ 60,000 પ્લસ 80,000 પ્લસ 15,000 પ્લસ 5,000 માઇનસ 10,000 પ્લસ 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 આ જે રકમો કરશું ને તો પ્લસમાં 4,90,000 રૂપિયા આવે છે. તો 4,90,000 રૂપિયા જે રકમ આવે છે પછી પાછું આપણે આગળ વધવાનું. તો અહીં આગળ ઇનરમાં આનું ટોટલ કરવાનું એટલે ટોટલ બહાર કાઢવાનું. પણ ઇનરમાં જે છે તે અહીં આગળ લખવાનું. તો કે પહેલાં પ્લસ 90,000 તો 90,000 પ્લસ કરવાના. પછી પ્લસ 1,00,000 રૂપિયા તો 1,00,000 રૂપિયા પ્લસ કરવાના. પ્લસ 35,000 તો 35,000 પ્લસ કરવાના. માઇનસ 5,000 તો એ રકમ બહાર નીકળે છે 2,20,000. તો અહીં આગળ 2,20,000 રકમ બહાર નીકળે છે. પછી શું? તો કે આગળની જે રકમ હતી ને આપણે આગળ જો આ રકમ કેટલી છે અહીં આગળ 4,90,000 આ રકમ એ પ્લસ છે. તો 4,90,000 અને એમાં પ્લસ કરવાના 2,20,000 તો 4,90,000 એમાં કરવાના પ્લસ 2,20,000 તો ટોટલ આવે છે 7,10,000.
અને 7,10,000માંથી કરવેરાના ચૂકવ્યા કેટલા? તો કે 80,000. તો 80,000 રૂપિયા આપણે શું કરી નાખવાના? માઇનસ. તો રકમ આવે છે 6,30,000 રૂપિયા. દરેક વ્યક્તિને ખ્યાલ આવી રહ્યો હશે, બરાબર છે? ચાલો અ વિભાગનું બહાર ટોટલ નીકળ્યું ફાઇનલ, એવું બ વિભાગનું પણ આપણે ટોટલ ફાઇનલ બહાર કાઢવાનું. તો કે પ્લસ 2,60,000 પ્લસ 90,000 માઇનસ 6,20,000. તો માઇનસમાં આવે છે 2,70,000. તો અહીં લખવાનું માઇનસમાં 2,70,000. પછી આગળ વધીએ ક વિભાગનું. તો ક વિભાગનું ટોટલ કેટલું આવે છે તે પણ આપણે બહાર લખીએ આપણે. તો આનું ટોટલ આપણે કેટલું આવશે? માઇનસ 4 લાખ રૂપિયા. હવે આપણે શું કરવાનું તે દરેક વ્યક્તિ ધ્યાન રાખો કે અત્યારે હાલમાં આગળની જે રકમ છે અહીં આગળ 6,30,000, 6,30,000 પહેલાં લખવાના પ્લસ પછી એમાંથી માઇનસ કરવાના 2,70,000. તો 2,70,000 અને પછી શું છે અંદર? તો માઇનસ 4 લાખ. તો માઇનસ 4 લાખ તમારે કરવાના. તો અહીં આગળ રકમ આવશે માઇનસમાં 40,000 રૂપિયા. પણ આ માઇનસમાં 40,000 આવે છે એમાં પ્લસ શરૂની બેંક શિલ્લક, રોકડ શિલ્લક, બેંક શિલ્લક. તો આપણા દાખલામાં એ શિલ્લક પ્લસ કરવાથી આપણને આખરની બેંક શિલ્લક આપણને મળી જાય. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, બરાબર. અહીં જે પ્લસ કરીએ તો એટલી આવી જોઈએ. તો અહીં આગળ હું જોઈ લઉં, હું તમને લખી રકમમાં બતાવીને કહું કે અહીં આગળ કેટલા આપ્યા છે. તો એટલે બેંક શિલ્લક 50,000 શરૂની છે અને આખરની છે 10,000. તો 50,000 ને 50,000 લખવાથી 10,000 જવાબ આવવો જોઈએ. તો અહીં જો 50,000 લખું છું પ્લસ 50,000. તો માઇનસ 40,000 પ્લસ 50,000 તો પ્લસ 10,000. તો 10,000 અંદર આન્સર આપેલો જ છે. આ 10,000 રૂપિયા આખાની રોકડ શિલ્લક શરૂની શિલ્લક લખવાથી આખાની અંદર આવી જવી જોઈએ. તો જોઈ શકો આ 10,000 આવી ગયા. તો આખો સંપૂર્ણ દાખલો લખીને તમને કમ્પ્લીટ સમજાવ્યો છે. દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.